શું તમે પણ દરેક મોટી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છો તો આ વિડિયો તમારા માટે આજે જ સંપર્ક કરો તમારા પોતાના જ્યોતિષને અને કરો તમારા પ્રશ્ન। નમસ્કાર, ફરીથી હાજર થયો છું આપની સમક્ષ એક નવો વિડીયો લઈને। અત્યારે જે આપણી સિરીઝ ચાલે છે એ ચાલે છે ગ્રહોની વિષમ પરિસ્થિતિ। એમાં આ એક છેલ્લો વિડીયો છે। એમાં આપણે આમાં જોઈશું કે રાહુની વિષમ પરિસ્થિતિ। એમાં રાહુ અને કેતુ બે એક જ ફળ આપતા હોય છે। હવે રાહુ આમાં કઈ રીતે ફળ કરે છે વિષમ પરિસ્થિતિમાં એ જોઈશું। તો નિયમ નંબર પહેલો કે રાહુ અષ્ટમ ભાવમાં હોય અને તેની પર મંગળની દ્રષ્ટિ હોય તો રાહુની આ એક વિષમ પરિસ્થિતિ બનતી હોય છે અને તે ખરાબ ફળ આપતો હોય છે। ત્યાર પછીનો બીજો નિયમ છે શનિ રાહુની યુતિ હોય અને રાહુ ધનુ રાશિમાં હોય તો પણ આ જ પરિસ્થિતિ ઉત્પન્ન થતી હોય છે। ત્યાર પછીનો ત્રીજો નિયમ છે રાહુ નીચનો થઈને નવમ ભાવમાં હોય અને તેની પર મંગળની દ્રષ્ટિ હોય તો પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। ત્યાર પછીનો ચોથો નિયમ છે કે રાહુ મેષ કર્ક સિંહ અને વૃશ્ચિક રાશિમાં થઈને લગ્નમાં ચતુર્થ ભાવમાં છઠ્ઠા ભાવમાં અથવા તો દસમ ભાવમાં હોય તો પણ આ જ વિષમ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। રાહુના પ્રભાવથી થવાવાળા રોગો મસ્તિષ્ક રોગ, કબ્જ, અતિસાર, ભૂતપ્રેતનો ભય, ચંચક, કુષ્ઠરોગ, કેન્સર, ગઠિયા, વાયુવિકાર, હૃદય રોગ, હાડકાનું તૂટવું અને ચામડીના રોગ વગેરે જેવા રોગો થતા હોય છે। હવે આમાં આપણે જોડે કદાચ વિડીયો લાંબો થશે તો પણ આપણે લઈ લઈએ છીએ કેતુની વિષમ પરિસ્થિતિવાળા રોગો। કેતુ નીચ રાશિમાં થઈને વૃષભ અથવા મિથુન રાશિમાં હોય તથા શુક્રની સાથે હોય તો પણ આ જ વિષમ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। ત્યાર પછીનો બીજો નિયમ છે કેતુ જન્મકુંડળીમાં અથવા તો ગોચરમાં સૂર્યની સાથે હોય અથવા તો સપ્તમ અથવા અષ્ટમ ભાવમાં હોય તો પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। ત્યાર પછીનો ત્રીજો નિયમ છે કે કેતુ લગ્ન અથવા પંચમમાં શનિની સાથે હોય તો પણ આ જ વિષમ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। ત્યાર પછીનો ચોથો નિયમ છે કે કેતુ શત્રુના ઘરમાં મેષ કર્ક સિંહ વૃશ્ચિક દ્વિતીય ત્રીજા ભાવમાં પંચમ ભાવ સાતમા ભાવ શનિની સાથે હોય અથવા તો અને સૂર્યની દ્રષ્ટિમાં હોય તો પણ આ જ વિષમ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। કેતુના પ્રભાવવાળા રોગો લોહીની ઉણપ, બળવું, કેન્સર, ઉલટી, હૈજા, નિમોનિયા, દમ, ચામડી, મૂત્રરોગ, પ્રસવ પીડા, પિત્તરોગ, છૂતની બીમારી અને બવાસીર આ તમામ રોગો એની દશા અંતરદશામાં થતા હોય છે। જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો। ધન્યવાદ। હર હર મહાદેવ।